ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક તત્વયોગમિતિ એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એના જ વિશે ચર્ચા કરીશું અને દાખલા પણ એના ગણીશું. પણ લાસ્ટ ટાઈમ તમને જે હોમવર્કમાં મેં આપ્યું હતું એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. બરાબર, કે તમને જે રિએક્શન મેં લખવા માટે આપ્યું હતું, બરાબર, એ કયું હતું? Na2CO3 પ્લસ 2HCl gives 2NaCl plus CO2 plus H2O. બરાબર, આ રિએક્શન મેં તમને આપેલું હતું. ઓકે, અને આ રિએક્શનમાં આપણે હવે અલગ અલગ મોલ, દળ, કદ અને સંખ્યા એની તત્વયોગમિતિ આપણે લખીશું. તો અહીંયા કશું જ નથી, તો શું લખાશે? 1 મોલ. સમીકરણ જોઈ લો, સંતુલિત છે. બરાબર, તો આપણે જો મોલના આધારે લખવું હોય તો આપણે લખી શકીએ કે 1 મોલ Na2CO3, 1 મોલ Na2CO3, 2 મોલ HCl સાથે, 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરીને 2 મોલ NaCl આપે છે. 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને 1 મોલ પાણી આપે છે. બરાબર, આ તત્વયોગમિતિ થઈ ગઈ. કોની? તો મોલના આધારે તત્વયોગમિતિ થઈ ગઈ. 1 મોલ Na2CO3, 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરીને 2 મોલ NaCl, 1 મોલ CO2 અને 1 મોલ H2O આપે છે. ચલો સેમ, જો હવે આપણે કદની તત્વયોગમિતિ લખવી હોય, 1 મોલ એટલે કે થાય 22.4 લીટર Na2CO3. 1 મોલ એટલે 22.4 લીટર Na2CO3. 2 મોલ એટલે 44.8 લીટર HCl સાથે પ્રક્રિયા કરીને શું કરે છે? 44.8 લીટર શું આપે છે તમને? NaCl આપે છે. 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને 22.4 લીટર શું આપે છે? પાણી આપે છે. બરાબર, તો એકદમ સિમ્પલ છે. ચલો એ જ રીતે મારે દળની તત્વયોગમિતિ લખવી છે. તો કઈ રીતે લખી શકીએ? 1 મોલ એટલે કે એના આણ્વીય દળ જેટલું દળ. સોડિયમનું 23 થાય એવા 2 સોડિયમ છે એટલે 46 પ્લસ કાર્બન 12, બરાબર 58, અને 16 તરી 48. ઓકે, તો 58 પ્લસ 48. ઓકે, તો કેટલું થઈ જશે? 106 ગ્રામ Na2CO3, 2 મોલ HCl, હાઇડ્રોજન 1 છે, ક્લોરીન 35.5 એટલે કે 36.5 ગુણ્યા 2 એટલે કે 73 ગ્રામ HCl સાથે 2 મોલ NaCl. સોડિયમનું છે 23, ક્લોરીન છે 35.5 એટલે 58.5 થઈ જશે અને ગુણ્યા 2 એટલે કે 117 ગ્રામ. એક મોલ CO2 એટલે કે 44 ગ્રામ અને 1 મોલ H2O એટલે કે 18 ગ્રામ. બરાબર,
તો આ આપણે કઈ તત્વ યોગમિતિ લખી? દળના આધારે તત્વ યોગમિતિ લખી. જો યાદ રાખજો, દળના આધારે તત્વ યોગમિતિ આપણે કઈ રીતે કાઢી છે? મોલ બરાબર દ્રવ્યનું દળ ભાગ્યા આણવીય દળ. હવે આપણને મોલ ખબર છે, આણવીય દળ પણ ખબર છે, તો આપણે દળની ગણતરી કરી શકીએ. ઓકે. અને લાસ્ટ છે એ સંખ્યાના આધારે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23, જેને આપણે એવોગેડ્રો આંક તરીકે દર્શાવીએ છીએ. તો 1 મોલ છે તો પછી 1 એવોગેડ્રો આંક જેટલી સંખ્યા હશે તેના અણુઓની. 2 મોલ તો 2 એવોગેડ્રો આંક જેટલી સંખ્યા. અહીંયા ફરીથી 2 મોલ આપે છે તો 2 એવોગેડ્રો આંક, 1 એવોગેડ્રો આંક, અને અહીંયા પણ 1 એવોગેડ્રો આંક. બરાબર. તો આ થઈ ગઈ તત્વયોગમિતિ. ઓકે. તો દાખલા ગમે ત્યારે આના પૂછાય. બરાબર. આપણે સ્પેસિફિકલી દાખલા માટે જોવાનું છે. ઓકે. તો જો દાખલા માટે જો આપણે ગણતરી કરવા જઈએ, કેમ કે હવે આપણે દાખલા જ જોવાના છીએ, દાખલા માટે સ્ટેપ પહેલું કે રાસાયણિક પ્રક્રિયા લખી તેને સંતુલિત કરો. બરાબર. તમને લખીને આપ્યું હોય કે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે, તમને પ્રક્રિયા લખીને ના આપેલી હોય, બરાબર, તો રાસાયણિક પ્રક્રિયા લખી અને તેને સંતુલિત કરો. એ તમારું પહેલું સ્ટેપ રહેશે આવા દાખલા ગણવા માટે. બરાબર. પછી ચલો બીજું સ્ટેપ શું રહેશે કે તમને જે કિંમત માગી છે, બરાબર, કે તમને જે આન્સર માગેલો છે એની તત્વ યોગમિતિ લખો. બરાબર. તમને માગેલા જવાબની તત્વ યોગમિતિ લખો. બરાબર. અને ફાઇનલ સ્ટેપમાં ત્રિરાશિ મૂકીને જવાબ લાવો. બરાબર. તમને જે માગેલી, જો આ વસ્તુ બધી એક જ કહેવાય, તમે આના ઉપરથી એ કેલ્ક્યુલેશન કરી શકો કે 1 મોલ એટલે કે 22.4 લીટર થયું, 1 મોલ એટલે કે 106 ગ્રામ થયું આના માટે, 2 મોલ એટલે કે 44.8 લીટર થયું. તો હું એવું પણ બોલી શકું કે 1 મોલ Na2CO3 44.8 લીટર HCl સાથે પ્રક્રિયા કરીને 117 ગ્રામ NaCl આપે છે, 22.4 લીટર CO2 આપે છે અને 1 મોલ H2 આપે છે. હું બોલી શકું આ દરેક વસ્તુ સેમ છે. બરાબર. આપણે કન્વર્ઝન શીખ્યા હતા, અહીંયા હું ફરીથી લખું છું, એની અંદર તમારી ભૂલ થવી જોઈએ નહીં. બરાબર. કે 1 મોલ બરાબર આપણે શીખ્યા છીએ કે મોલ બરાબર શું હતું? 6.022 ગુણ્યા 10⁻23, જેને આપણે શું કીધું છે? એવોગેડ્રો આંક કીધેલો છે. બરાબર. 1 મોલ માટે આ સ્પેસિફિક જવાબ છે. ઓકે. એ જ વસ્તુ હતી કોના માટે? કદ માટે. તો 1 મોલ બરાબર 22.4 લીટર થાય. 1 મોલ બરાબર જો કહેવું હોય તો દ્રવ્યનું દળ ભાગ્યા તેનું આણવીય દળ થાય.
ઓકે, તો આપણે આ રીતે પણ બતાવી શકીએ કે 22.4 લીટર બરાબર 6.022 × 10⁻23 સંખ્યા થાય 22.4 લીટર, એટલે કે આપણે દ્રવ્યના દળ સાથે એને કનેક્ટ કરી શકીએ અને આ સંખ્યાને પણ આપણે કનેક્ટ કરી શકીએ. ઓકે, તો આ જે રિલેશન બતાવે છે તમને 1 મોલ માટે, એટલે કે આ જ વસ્તુ આપણે તારવી છે આના આધારે, એટલે આની અંદર તમારી ભૂલ થવી જોઈએ નહીં. આપણે દાખલા ગણીશું હવે, અને દાખલાના આધારે હું તમને સમજાવીશ કે તમે કઈ રીતે ગણતરી કરી શકો છો. પરંતુ આ જે ફોર્મ્યુલા છે, બધા આ જે રિલેશન છે, આ તમારા માઇન્ડમાં હોવા જોઈએ. એના વગર તમે દાખલાઓ ગણી શકશો નહીં. અને તમને જે દાખલા માટે જે તમને સ્ટેપ આપ્યા, બરાબર, 3 જ સ્ટેપમાં તમારો જવાબ આવી જશે. બરાબર, તો આપણે હવે દાખલા જોઈએ એની અંદર. તો સૌથી પહેલાં તો આપણને જે આપેલા છે ઉદાહરણના દાખલા, ઓકે, એ જ જોઈએ. જે ઉદાહરણ નંબર તમને જે આપેલો છે 1.3, બરાબર, કે કોયડો .3, બરાબર. ટેક્સ્ટ બુક તમારી જોડે જ રાખજો જ્યારે આ તમે કેલ્ક્યુલેશન કરતા હોય એ વખતે. કોયડો 1.3, તો એ શું કહે છે કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણીનું મૂલ્ય કેટલું હશે. બરાબર, શું કહે છે તમને કે 16 ગ્રામ મિથેન ના દહનથી ઉત્પન્ન થતા પાણીનું દળ શોધો. બરાબર, એકદમ સિમ્પલ દાખલો છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તમને જે સ્ટેપ કીધું એ પ્રમાણે સૌથી પહેલું સ્ટેપ આપણે કરીશું પ્રક્રિયા લખવાનું. મિથેનનું દહન, એક વસ્તુ યાદ રાખજો, દહન કરવું એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા. દહન કરવું એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા. આ વસ્તુ યાદ રાખજો. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે યાદ રાખો, હું કરીને લખું છું. બરાબર, કે કોઈ પણ હાઇડ્રોકાર્બન, કોઈ પણ હાઇડ્રોકાર્બન નું દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. બરાબર, આ વસ્તુ યાદ રાખવાનું છે. કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન કરતા. હાઇડ્રોકાર્બન એટલે યાદ કરો શું હતું. હાઇડ્રોકાર્બન એટલે તમે ભણી ગયા છો કયા કયા હતા, તમે ભણી ગયા છો આલ્કેન 10મા ધોરણમાં, આલ્કીન અને આલ્કાઇન. બરાબર, યાદ કરો. આલ્કેનનો જનરલ ફોર્મ્યુલા શું હતો? CnH2n+2. આલ્કીનનો CnH2n અને આલ્કાઇનનો શું હતો? CnH2n-2. બરાબર, તો આ વસ્તુ તમે ભણી ગયા છો. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે બેઝિકલી. ઓકે, આને અલગથી લખી નાખજો. અને દહન કરવું એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા.
ચલો, તો હવે સૌથી પહેલાં આપણે જોઈએ મિથેન. મિથેનનો ફોર્મ્યુલા થશે CH4. બરાબર, મિથેનનો ફોર્મ્યુલા થશે CH4. ઓકે, ચલો, એની દહન પ્રક્રિયા એટલે કે O2 સાથેની પ્રક્રિયા શું થશે? તો તમને કીધું એ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે. ઓકે, આનું જ એક્ઝામ્પલ આપણે લઈને તત્વયોગમિતિ તમને સમજાવી હતી. બરાબર, ચલો તો સમીકરણને આપણે સંતુલિત કરીએ. બરાબર, કાર્બન 1 છે, કાર્બન 1, હાઇડ્રોજન 4, અહીંયા હાઇડ્રોજન 2 છે, તો આપણે 2 વડે આને આપણે ગુણ્યા. ચલો, ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 અને 2 4, તો ઓક્સિજનને આપણે 2 વડે ગુણ્યા. ઓકે, ચલો, તમને શું માગ્યું છે? દળ માગ્યું છે. કોનું દળ માગ્યું છે? પાણીનું દળ માગેલું છે. બીજું શું કીધું છે તમને? તમને એવું કીધું છે કે 16 ગ્રામ મિથેન લીધું હોય તો પછી કેટલા ગ્રામ પાણી મળશે. ઓકે, તો શું કરવાનું છે? સ્ટેપ 1, રાસાયણિક પ્રક્રિયા લખીને તેને સંતુલિત કરો. ચલો, આપણે રાસાયણિક પ્રક્રિયા લખી, એને સંતુલિત કરી દીધી. પછી તમને માંગેલ જવાબની તત્વયોગમિતિ લખો. તમને માંગેલ જવાબની તત્વયોગમિતિ લખો. તો એના માટે સૌ પ્રથમ હું કહું છું કે મોલની તત્વયોગમિતિ ફરજિયાત લખો. બરાબર, એનાથી તમારી ગણતરીમાં તમને સરળતા રહેશે. બરાબર, મૂલની તત્વયોગમિતિ ફરજિયાત લખો. ચલો, તો અહીંયા કશું જ નથી, તો કેટલા લખાશે? 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી આપે છે. ઓકે, આ મોલની આપણે તત્વયોગમિતિ લખી નાખી. એના આધારે આપણે નક્કી કર્યું કે જો 1 મોલ મિથેન હોય તો 2 મોલ પાણી મળે. એવું આપણે કહી શકીએ કે 1 મોલ મિથેન જો આપણે લઈએ છીએ પ્રક્રિયામાં તો આપણને 2 મોલ પાણી મળે છે. તમને જવાબ માંગેલો છે દળમાં, તો હવે દળની તત્વયોગમિતિ લખીએ. ચલો, 1 મોલ એટલે કે એનો આન્સર કેટલો આવશે? 16 ગ્રામ થઈ જશે. 16 ગ્રામ થઈ જશે. બરાબર, તો 16 ગ્રામ મિથેન છે. બરાબર, ચલો, પાણી એનું તમને દળમાં માંગેલું છે. વચ્ચેનાની લખવાની કંઈ જરૂર નથી, આપણને માંગ્યા નથી. આપણને જે માંગ્યું છે કે મિથેનનું દહન કરવાથી કેટલું પાણી મળે, તો પછી આપણે મિથેનનું દહન કરવાથી એના મોલની ગણતરી કરી નાખી અને હવે ફક્ત આની લખીએ. તો 2 મોલ એટલે કેટલા થઈ જશે? 36 ગ્રામ થઈ જશે. શું થઈ જશે? 36 ગ્રામ. કેમ કે 1 મોલ એટલે 18 ગ્રામ થાય, તો 2 મોલ એટલે 36 ગ્રામ. આ લખવાનું કારણ શું છે? મોલ, કે તમારી ગણતરી સરળ રહે. તમે તરત જ ફોર્મ્યુલા મૂકી શકો કે મોલ બરાબર દ્રવ્યનું દળ ભાગ્યા તેનું આણ્વીય દળ. બરાબર, આ ફોર્મ્યુલાની મદદથી તમે સરળતાથી ગણતરી કરી શકો. એટલે કોઈ પણ આવો દાખલો પૂછાયો હોય તો સૌ પ્રથમ મોલની તત્વયોગમિતિ તો તમારે લખી જ નાખવી. તો આપણને તો જવાબ મળી ગયો. અહીંયા તમને ક્વેશ્ચન પૂછે છે 16 ગ્રામ. ચલો, અહીંયા પણ 1 મોલ બરાબર 16 ગ્રામ આવી ગયું. તો 16 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ ઓક્સિજન મળ્યો? તો 36 ગ્રામ ઓક્સિજન મળ્યો. મળી ગયો જવાબ આપણને. તો આપણે લખી શકીએ કે 16 ગ્રામ મિથેનના
દહનથી 36 ગ્રામ H2O મળે છે. 16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ H2O મળે છે. બરાબર. તો એકદમ સિમ્પલ દાખલો બની ગયો છે હવે આપણો. આની અંદર સહેજ પણ મિસ્ટેક થવી જોઈએ નહીં. ચલો એ જ રીતે આપણે દાખલો જોઈએ 1.4. બરાબર. કોયડો एक 1.4 જોઈએ. કોયડો 1.4 શું કહે છે કે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવા માટે કેટલા મોલ મિથેનનું દહન કરવું પડે. ઉત્પન્ન થવા માટે કેટલા મોલ મિથેનનું દહન કરવું પડે. બરાબર. તો હવે તમને ક્રોસ રિલેશન આપ્યા કે તમને અહીંયા કીધું છે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ તમારે ઉત્પન્ન કરવો છે. તો એના માટે કેટલા મોલ મિથેનનું દહન કરવું પડે. દહન શબ્દ આવે એટલે યાદ રાખજો, તમને કીધું એ પ્રમાણે ઓક્સિજન સાથે પ્રક્રિયા. અને જો તમને દહનમાં હાઇડ્રોકાર્બન કીધેલું હોય તો પછી દહન કોનું થશે? તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇનનું. તો તમને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે. ઓકે. તો સૌથી પહેલું સ્ટેપ આપણું પ્રક્રિયા લખવાનું. તો ચલો આપણે પ્રક્રિયા લખીએ ફરીથી કે મિથેન નું દહન કરવાનું છે. મિથેન પ્લસ O2 તો એ શું આપે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. બરાબર. આપણે સમીકરણને સંતુલિત કરી દઈએ તો 2 મોલ O2 આવશે અને અહીંયા 2 મોલ પાણી આવશે. સમીકરણ તમારું સંતુલિત છે. ઓકે. હવે બેઝિકલી આપણે વાત કરીએ તો અહીંયા આપણે જોવા જઈ રહ્યા છીએ કે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ તમારે ઉત્પન્ન કરવાનો છે. બરાબર. આપણે એવું કરીએ કે હું સમીકરણ ફરીથી સાઈડમાં લખી દઉં છું, નીચે તમને દેખાશે નહીં. બરાબર. ચલો તો આપણે ફરીથી સમીકરણ હું લખું છું રાઈટ હેન્ડ સાઈડ કે 22 ગ્રામ. સૌથી પહેલાં તો સમીકરણ લખું ફરીથી કે મિથેન પ્લસ O2 શું મળે છે તમને? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી મળે છે. બરાબર. ચલો સમીકરણને ફરીથી આપણે અહીંયા સંતુલિત કરી દઈએ તો 2 મોલ ઓક્સિજન આવશે અને 2 મોલ પાણી આવશે. બરાબર. તમને શું આપેલું છે કે 22 ગ્રામ CO2 તમારે બનાવવાનો છે. 22 ગ્રામ CO2. તો એના માટે કેટલા મોલ મિથેન જોઈશે? તો તમને અહીંયા મોલ પણ પૂછ્યો છે અને દળ પણ આપેલું છે. એટલે 2 વસ્તુ તમને આપેલી છે. તો આપણે શું કરીએ કે બંનેની તત્વ યોગમિતિ લખી નાખીએ. સ્ટેપ તમને સમજાયો તો પહેલો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરો લખીને. બીજો સ્ટેપ કે તમને જે માંગ્યું છે એની તત્વ યોગમિતિ લખી નાખો. ચલો તો આપણે હવે પહેલાં મોલની તત્વ યોગમિતિ લખીએ. તો એવું કરી શકીએ કે 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી આપે છે. આપણે એવું લખી શકીએ. ચલો એના પછી આપણે લખીએ દળની તત્વ યોગમિતિ. તો 1 મોલ એટલે કેટલા થશે?
16 ગ્રામ મિથેન, બરાબર, 2 મોલ એટલે કે 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કેટલા, તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ શું આપે છે, પાણી આપે છે. તો આપણે બંને તત્વ યોગ મિતિ લખી નાખી, બરાબર. હવે આપણે આ 1 મોલ બરાબર 16 ગ્રામ જ છે, 2 મોલ બરાબર 64 ગ્રામ જ છે ઓક્સિજન માટે, 1 મોલ બરાબર 44 ગ્રામ જ છે. તો હવે જે આપણને પૂછ્યું છે કે કેટલા ગ્રામથી કેટલા મોલની જરૂર પડે, તો એ આપણે ક્રોસ રિલેશન થયું. તો આપણે અહીંયા પણ ક્રોસ રિલેશન વાપરી શકીએ. આપણે એવું લખી શકીએ ઉલટું કે તમારે 22 ગ્રામ CO2 માટે કેટલા મોલ મિથેનની જરૂર છે એવું પૂછેલું છે. તો આપણે એવું લખી શકીએ કે ચલો 44 ગ્રામ મિથેન બનાવવો હોય તો કેટલા મોલ જોઈએ છે, 1 મોલ મિથેન જોઈએ છે, બરાબર. આના આધારે આપણે આ લખી શકીએ કે 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા 1 મોલ મિથેન જોઈએ છે, બરાબર. 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા 1 મોલ મિથેન જોઈએ છે. આપણે આ તત્વયોગ મિતિ દ્વારા સાબિત કર્યું કે મોલની અને દળની તત્વયોગ મિતિ લખી, એના ઉપરથી આપણે સાબિત કર્યું કે 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે 1 મોલ મિથેન જોઈએ છે. તો પછી આપણને શું કીધું છે કે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્રામ મિથેનની જરૂર પડશે, બરાબર. તો કેલ્ક્યુલેશન એકદમ સિમ્પલ થઈ જશે. 22 ત્રિરાશિ મૂકી આપણે ગુણ્યા 1 ભાગ્યા 44, બરાબર. કેટલો જવાબ આવશે, 0.5 મોલ મિથેન, 0.5 મોલ મિથેન. ઓકે, તો તમારો જવાબ આવી ગયો. તો આપણે લખી શકીએ છેલ્લે કે 22 ગ્રામ મિથેન ઉત્પન્ન કરવા માટે 0.5 મોલ 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે 0.5 મોલ મિથેનની જરૂર પડે, બરાબર. એકદમ સિમ્પલ દાખલો હતો. તમને જે રીતે સમજાયું છે એ જ રીતે તમારે આગળ વધવાનું છે, બરાબર. આની અંદર કોઈની મિસ્ટેક થવી જોઈએ નહીં, બરાબર. તમને હોમવર્કમાં હજી હું દાખલા આપું છું, બરાબર. તમારે એના આધારે આ જ રીતે તત્વયોગ મિતિ દ્વારા એને સોલ્વ કરવાનું છે. એકદમ સિમ્પલ દાખલા છે, બરાબર. આ વિડીયો પણ 2 થી 3 વખત જોજો તો તમને એકચ્યુઅલ ખબર પડશે, બરાબર. ચલો હોમવર્કની અંદર તમને એક આપું છું. આ પહેલાં સૌ પ્રથમ તો મિથેનવાળી જ પ્રક્રિયા આપણે લઈએ છીએ. તમે સિમ્પલ એમાં જ જુઓ કે ચલો 44 ગ્રામ પાણી ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનનું દહન કરવું પડે, બરાબર. ચલો બીજો એક દાખલો આપીએ કે 40 ગ્રામ મિથેનના દહનથી
ઉત્પન્ન થતા CO2 અને H2O નું દળ કેટલું હશે? બરાબર, અહીંયા બે વસ્તુ તમને પૂછી છે, CO2 અને H2O નું દળ કેટલું હશે, તો બંનેના દળની ગણતરી તમારે અલગ અલગ કરવી પડશે ત્રિરાશિ મૂકીને. ઓકે, સોલ્વ કરવા ટ્રાય કરજો, એકદમ સિમ્પલ જ છે. ચલો, તો 2.5 મોલ મિથેનના દહનથી કેટલા લીટર પાણી મળશે? બરાબર, આ 3 દાખલા તમને હોમવર્કમાં આપું છું. આ વિડીયો જોજો બરાબર, એકદમ સિમ્પલ દાખલા છે. તત્વયોગમિતિની મદદથી તમે ઇઝીલી એને સોલ્વ કરી શકશો. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવા દાખલા બીજા સોલ્વ કરીશું અને થોડુંક આની અંદર હજી ડિટેલ્ડમાં ચર્ચા કરીશું.